કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં ને? હું વિષય શિક્ષક સૌમેલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પાઠ્યપુસ્તકનો ભાગ 1 પ્રકરણ 1 સૂચકાંક. આ સૂચકાંકની ટોટલ 10 રીતો બનાવેલી છે. એમાંથી અત્યારે આપણે શીખી રહ્યા છીએ આ 10મી રીત. 10મી રીત એટલે કે ટૂંકા દાખલાઓની રીત. આ ટૂંકા દાખલાઓમાં આગળના 2 વિડીયોમાં આપણે જુદા જુદા દાખલા શીખ્યા. અહીંયા ટોટલ 20 દાખલા શીખવાના છે. તો એ પ્રમાણે હવે આ વિડીયોમાં આપણે બીજા 5 દાખલા શીખીશું. પેમ્પલેટનો દાખલા નંબર 16, 19, 20, 22 અને 23. વિદ્યાર્થી મિત્રો, આ એક પેમ્પલેટ બનાવેલું છે. એ પેમ્પલેટની લિંક નીચે કોમેન્ટ બોક્સમાં પડેલી છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે પેમ્પલેટ તમારા મોબાઈલમાં ખુલી જશે. રીત પ્રમાણે હું જે દાખલા શીખવાડું એ દાખલા શીખવાના, સમજવાના, ચોપડામાં લખવાના અને ત્યારબાદ એવા જ બીજા દાખલા પેમ્પલેટમાંથી જાતે ગણવાના. પ્રયત્ન કરવાનો આવડશે જ. ના આવડે, કંઈક ભૂલ પડે, કંઈક શંકા હોય, મૂંઝવણ હોય, માર્ગદર્શનની જરૂર હોય તો મેસેજ કરવાનો. હું શક્ય હોય ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો હવે જઈએ છીએ દાખલા પર. પેમ્પલેટનો દાખલા નંબર 16. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે આગળ 8મી રીત શીખ્યા હતા કૌટુંબિક અંદાજપત્રની, એ રીતની અંદર જ્યારે આઈ અને ડબલ્યુ બંને ખાના આપી દીધા હોય એવા દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો મેં આ રીત નાનકડી લીધેલી હતી. આ રીત એમાં કવર થઈ જતી હતી. એ મોટા દાખલા એકવાર જોશો તો યાદ આવશે કે ખરેખર શું સ્થિતિ હોય છે દાખલાની, એ અહીંયા સમજ પડશે. તો ચલો રકમ વાંચું છું કે જો 2014ના વર્ષ માટે મધ્યમ વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક ₹14,400 અને તેમનો તે જ વર્ગના 2014ના આધારે વર્ષ 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 115 હોય તો 2015ના વર્ષ માટે આ કુટુંબોની ખર્ચપાત્ર માસિક આવકનું અનુમાન કરો. વિદ્યાર્થી મિત્રો, યાદ કરજો એ દાખલો. ફરી એકવાર વિડીયો જોવો હોય તો જોઈ લેજો. અહીંયા મેં તમને એ દાખલો 2 રીતે શીખવાડ્યો હતો, કદાચ યાદ આવે તો. આમ અથવા કર્યું હતું વચ્ચે. જો અહીંયા આગળ આ રીતના 2 વર્ષ લખ્યા હતા તો આ દાખલામાં કયા છે? 2014, 2015, બરાબર. પછી ઉપર અહીંયા ખાનું બનાવ્યું હતું. અહીંયા સૌથી પહેલું ખાનું બનાવ્યું હતું સૂચકાંકનું, યાદ આવે? ત્યારબાદ અહીંયા ખાનું બનાવ્યું હતું માસિક આવકનું. તો જો અહીંયા આગળ આ દાખલામાં આપણને શું કહે છે કે 2014ના આધારે માસિક આવક 14,400 છે. તો જો આવક 14,400 મૂકી. 2014ને આધારે 2015નો સૂચકાંક 115 હોય તો જો 115 મૂક્યો. પછી આ 100 જાતે મૂકવાના, યાદ આવે? અને પછી આગળ આમ ક્વેશ્ચન માર્ક કર્યું હતું. આ એક રીતે શીખવાડ્યો હતો દાખલો. પછી આ જ દાખલો બાજુમાં બીજી રીતે બી શીખવાડ્યો હતો સૂત્રથી. યાદ આવે સૂત્ર? ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક. જો અહીંયા લખ્યું છે એ જ સૂત્ર. ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક. અને આધાર વર્ષનો સૂચકાંક રકમમાં આપ્યો હોય નહીં તો માટે જો મેં અહીંયા પહેલી જ લાઇનમાં લખ્યું છે કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય, એટલે આ વસ્તુ મગજમાં બેસાડજો. તો આ સૂત્ર સીધું ફોલો કરશો ને તોય વાંધો નહીં આવે. સૂત્ર બહુ સહેલું છે. ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક. આધાર વર્ષનો સૂચકાંક આપ્યો હોય નહીં એટલે કેટલા લેવાના? 100 ગુણ્યા આધાર વર્ષની આવક. બસ સૂત્રમાં કિંમત મૂકો એટલે દાખલો પતી જાય. જો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો? 115. આધાર વર્ષનો આપણે જાતે કેટલો લીધો? 100. અને આધાર વર્ષની આવક કેટલી? 14,400. તો જવાબ આવી ગયો 16,560. બરાબર છે? ચલો આવો જ દાખલો. આ બધા દાખલા આપણે રીત નંબર 8માં શીખ્યા છીએ, પણ એ દાખલા શેમાં હતા? મોટા દાખલાની અંદર હતા. અને હવે આ જે છે ટૂંકા દાખલામાં છે. આ બધા મોસ્ટ એમપી દાખલાઓ છે વિદ્યાર્થીઓ. આમાંથી જ મોટે ભાગે 2 માર્કનો દાખલો વિભાગ સીમાં 21મા નંબરનો પૂછાતો હોય છે, એટલે ખાસ તૈયારી કરજો. ચલો આ દાખલો બહુ સરસ છે. 19મો દાખલો. ઉદાહરણ 24માંનું છઠ્ઠું છે ચોપડીની અંદર. તો જો ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 100થી વધીને 180 થયો તો આ આવક 6,000થી વધીને 9,000 થઈ હોય તો શું કામદારની ખરીદ શક્તિ વધી કે ઘટી? કેટલી? છે ને આ વસ્તુ સમજાયેલી છે. ભૂતકાળમાં કોઈ વસ્તુ ખરીદવા 100 રૂપિયા જોઈતા હતા, હવે એ વસ્તુ ખરીદવા 180 રૂપિયા જોઈએ છે મોંઘવારીના કારણે. સમજો, પહેલાં કોન્સેપ્ટ સમજો. ભૂતકાળમાં કોઈ વસ્તુ ખરીદવા માટે 100 રૂપિયા જોઈતા હતા, હવે એ વસ્તુ ખરીદવા માટે 180 રૂપિયા જોઈએ છે. ભૂતકાળમાં તમારી આવક 6,000 રૂપિયા હતી, હવે આવક 9,000 થઈ છે. તો તમે વસ્તુ ખરીદી શકશો કે નહીં? નિયમ પ્રમાણે આવક થવી જોઈએ કે જ્યારે સૂચકાંક 100 હતો ત્યારે આવક તમારી કેટલી હતી? 6,000.
તો હવે 180 થયો ત્યારે 9000 પહેલાં આપણે એ ચેક કરવું પડે કે આ 9000 સાચા છે કે નહીં, કારણ કે કેટલાક માલિકો કેવા હોય, નિયમ પ્રમાણે જે આવક થતી હોય એને આપે, એની નિયમ પ્રમાણે. તો મારે સૌથી પહેલાં સૂચકાંક એટલે કે નિયમ પ્રમાણે એની આવક કેટલી થવી જોઈએ મારે શોધવાની છે. તો જો સૌથી પહેલાં હું શું કરીશ, અહીં આગળ હાલની એની રકમની આવક કેટલી થઈ છે, તો કે 9000 રૂપિયા થઈ છે, બરાબર. તો મારે એ શોધવાનું છે કે આ 9000 સાચા છે કે નહીં, ખબર પડે. તો જો મેં શું લખ્યું અહીંયા આગળ, રકમ મુજબની વાસ્તવિક આવક કેટલી, 9000. ક્લિયર થઈ ગયું આટલું. પછી છે ને આ જ સૂત્ર યાદ કરવાનું, કયું, ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક. જો અહીંયા ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો છે, 180 છે, આધાર વર્ષનો સૂચકાંક કેટલો છે, 100 છે, અને આધાર વર્ષની આવક કેટલી છે, 6000. થઈ ગયું ને કોન્સેપ્ટ. આ 9000 સાચા છે કે ખોટા એ મારે ચેક કરવાના છે. તો શું બોલ્યો ફરીથી એકવાર, તો જો રકમ મુજબની આવક 9000, પછી શું લખ્યું મેં, જો સૂચકાંક મુજબ આવક કેટલી થાય, તો કે ચાલુ વર્ષનો સૂચકાંક 180, આધાર વર્ષનો સૂચકાંક 100, આધાર વર્ષની આવક 6000. રહેશે કે નહીં યાદ? આ જ છે ને સૂત્ર, આ જ સૂત્રથી ગણતરી કરી મેં, એટલે આવડવું જ જોઈએ. તો હવે જવાબ આવ્યો કેટલો, 10800. જો પકડાઈ ગઈ ને માલિકની પોલ, નિયમ પ્રમાણે આ ભાઈનો પગાર કેટલો થવો જોઈએ, 10800 થવો જોઈએ, પણ માલિક એમને કેટલા આપે છે, 9000 આપે છે આવક. તો માટે હવે એમની આવક કેટલી ઓછી થઈ, 1800 રૂપિયા ઓછી થઈ. એમની આવકમાં શું થયો, ઘટાડો થયો, અને આવક ઘટે તો ખરીદ શક્તિ શું થાય, આપોઆપ ઘટે ને. તો માટે અહીંયા શું લખ્યું છે કે ખરીદ શક્તિ 1800 રૂપિયા જેટલી ઘટી કહેવાય. બોલો આવડશે? જે છે ને એ આ પોઈન્ટ છે કે ભાઈ 9000 રૂપિયા તો છે જ આવક હાલમાં, તો એ 9000 સાચા છે કે ખોટા એક ચેક કરવાનું છે. તો શું સૂત્ર યાદ રાખવાનું, આ જ સૂત્ર કે ચાલુ વર્ષનું સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક. ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો, 180, આધાર વર્ષનો સૂચકાંક કેટલો, 100, ગુણ્યા આધાર વર્ષની આવક કેટલી, 6000. તો જવાબ આવ્યો 10800. એટલે આ ભાઈની આવક કેટલી થઈ, 1800 રૂપિયા ઓછી થઈ, માટે ખરીદ શક્તિ શું થઈ કહેવાય, ઘટી કહેવાય. ચલો આવો જ બીજો દાખલો જોઈએ કે એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 200થી વધીને 340 થયો, અને વેતન, અહીંયા આવકની જગ્યાએ કયો શબ્દ વાપર્યો છે, વેતન, તો 13500થી વધીને કેટલું થયું, 14750 થયું. તો એમને ફાયદો થયો કે નુકસાન, છે ને એ જ કોન્સેપ્ટ. મારે સૌથી પહેલાં શું શોધવું પડશે ખબર છે, મારે એ શોધવું પડશે કે આ 14000 જે હાલમાં છે એ સાચા છે કે નહીં. થયું ને? તો 14000 સાચા છે કે નહીં ચેક કરવા માટે હું સૌથી પહેલાં શું લખીશ, રકમ મુજબની વાસ્તવિક આવક કેટલી, 14750. ચલો સૂત્ર યાદ કરો, શું છે સૌથી પહેલાં, ચાલુ વર્ષનો સૂચકાંક. તો જો 280થી વધીને કેટલો થયો, 340. તો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો થયો, 340 છે ને. આધાર વર્ષનો સૂચકાંક કેટલો થયો, 280, અને આધાર વર્ષની આવક કેટલી થઈ, 13500 છે ને, 13500 હતી ને. જો એ જ વસ્તુ અહીંયા ગણતરી કરી છે. સૂચકાંક મુજબ થવા પાત્ર આવક, તો જો ચાલુ વર્ષનો સૂચકાંક 340, આધાર વર્ષનો સૂચકાંક 280, આધાર વર્ષની આવક 13500. તો આવક થઈ કેટલી, વેતન થયું કેટલું, 16392.8 છે ને. મોટે ભાગે જે થવું જોઈએ ને એનાથી ઓછું જ હોય. તો જો અહીંયા બી શું થયો, 1642.86 રૂપિયાનો શું થયો, ઘટાડો છે ને. થવું જોઈએ કેટલું, આટલું, એની જગ્યાએ થયું છે કેટલું, આ, તો ઘટાડો થયો ને. હા, તો માઇનસ નહીં મૂકવાનું, ખાલી ઘટાડો શબ્દ જ લખવાનો. જો અહીંયા બી એ ત્રિરાશિનું પદ મૂક્યું છે કે 280 એ 340, તો 13500 એ કેટલા, સમજાવવા માટે. તો ચલો સૂચકાંક મુજબ કામદારની આવક કેટલી, 16,392.86 રૂપિયા થવી જોઈએ, પરંતુ વાસ્તવમાં 14,750 રૂપિયા થાય છે. માટે કામદારને 1642.86 રૂપિયાનું શું થાય છે, નુકસાન. પડીને ખબર? આવડશે આ દાખલો? આ અઘરો દાખલો કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. આ બે દાખલા મોસ્ટ એમપી સમજવાના. કયા અહીંયા આજે જે શીખવાડે આ વિડીયોમાં, દાખલા નંબર તમારો કયો, 20. હા, દાખલા નંબર 16 અને આ બે જણા જે સૂચકાંકના છે એ દાખલા આવડશે. ચલો હવે જઈએ આગળના દાખલા પર. દાખલા નંબર 22. 3 વસ્તુ ABCના ભાવ સાપેક્ષમાં થયેલો ટકાવારી વધારો. અહીંયા ટકાવારી શબ્દ હોવો જ જોઈએ વિદ્યાર્થીઓ. તો ટકાવારી વધારો જે થયો છે કેટલો છે, 315, 328 અને 390 છે. ચલો અહીંયા આગળ ગણતરી કરીએ. આ દાખલામાં છે ને અહીંયા જવાબમાં 349.55 છે. હું એકવાર ચેક કરી લઈશ એટલે તમને આઈડિયા આવી જશે. તો જો 315, 328 અને 390. ચલો IW બની ગયું. ડબલ્યુના ખાનામાં મૂક્યા 1575, 2296, 3120.
ચલો સૂત્રમાં કિંમત મૂકીએ 6991 ભાગ્યા 20 એટલે જવાબ આવશે 349.55 થશે ક્લિયર? હા, આ દાખલામાં કદાચ ભૂલ છે વિદ્યાર્થી મિત્રો, સહેજ ધ્યાન દોરજો બરાબર, એટલે મને ખ્યાલ આવે કે શું ભૂલ છે. માર્ચ 2020નો દાખલો છે. અહીંયા ટકાવારી વધારો અનુક્રમે શબ્દ આપ્યો છે, એટલે એક દાખલામાં એક કોન્સેપ્ટમાં એવું છે કે અહીંયા આગળ ટકાવારીમાં 315 વત્તા પાછા 100 કરેલા છે બરાબર. પછી અહીંયા આગળ 328 ભાગે વત્તા 100 કરીને 428થી કર્યો છે દાખલો. 390 વત્તા 100 કરીને 490થી દાખલો કર્યો છે. એટલે તમે એકવાર આ કોન્સેપ્ટથી દાખલો કરી જોજો. જે કંઈ હોય એ મને કોમેન્ટ બોક્સમાં લખજો તો જેથી આઈડિયા આવે બરાબર. 5:7:8 એ રીતે તો એમાં કોઈ ફેર નહીં પડે. પણ શું બોલ્યો મેં દાખલો કઈ રીતે ગણ્યો છે? 315, 328 અને 390થી લઈને, અને એક જગ્યાએ મેં કીમાં જોયેલો દાખલો હતો એમાં આ બધામાં 100 ઉમેર્યા હતા, કારણ કે અહીંયા વધારો શબ્દ છે એટલા માટે. જોઈ લઈએ તો 315માં 100 ઉમેરે તો 415, 328માં 100 ઉમેરે તો 428 અને 390માં 100 ઉમેરે તો 490. તમે એકવાર ગણી જોજો, શું જવાબ આવે છે કોમેન્ટ બોક્સમાં લખજો કે જેથી મને આઈડિયા આવે. ચલો આવો જ હવે છેલ્લો દાખલો આ વિડીયોનો, દાખલા નંબર 23. 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ અનુક્રમે 2.15, 2.28 અને 2.90 હોય. મેં કીધું ને અહીંયા ટકાવારી શબ્દ હોવો જોઈએ. જો અહીંયા આગળ શું છે, ખાલી ભાવ સાપેક્ષ જ શબ્દ છે, ભાવ સાપેક્ષ ટકાવારી શબ્દ નથી. તેનો મતલબ આ દાખલો આગળના દાખલા જેવો નથી. આગળના દાખલામાં સીધો તમને ટકાવારી વધારો આપ્યો હતો, સૂચકાંક આપ્યો હતો. આ દાખલામાં સૂચકાંક નથી આપ્યો, તમારે સૂચકાંક શોધવાનો. તો અહીંયા શું કરવું પડશે તમારે? જો અહીં ભાવ સાપેક્ષ ટકાવારી શબ્દ હોવો જોઈએ, લખ્યું છે ને મેં આઈએમપી કરીને. તો જો 2.15 ગુણ્યા 100 એટલે 215, 2.28 ગુણ્યા 100 એટલે 228 અને 2.90 ગુણ્યા 100 એટલે 290. આ થયો કહેવાય હવે સૂચકાંક. બસ આટલું યાદ રાખવાનું હતું આ દાખલામાં. અને ડબલ્યુ તો સિમ્બલ છે 875 અને ગુણાકાર કરીએ તો 1720, 1596, 1450, 4766 અને 20. બસ સીધો ભાગાકાર કરીશું એટલે જવાબ આવી જશે 238.3. બરાબર છે વિદ્યાર્થીઓ? આ શીખીએ આપણે પ્રકરણ 1 સૂચકાંકની અંદર રીત નંબર 10માં ટૂંકા દાખલામાં ત્રીજો વિડીયો. અને અહીંયા આપણે કેટલા દાખલા શીખ્યા? ટોટલ 5 દાખલા. તો વિદ્યાર્થીઓ આ રીતે કોન્સેપ્ટ ક્લિયર કરજો. અને મેં કીધું ને આગળનો એક આ દાખલો ફરી એકવાર ચેક કરજો કે જેથી મને ખ્યાલ આવે. દાખલા નંબર 22 બરાબર, એને મેં ખાસ વધારે પડતો ઉલ્લેખ કર્યો છે દાખલાનો આ વિડીયોની અંદર, જોઈ લેજો એકવાર. તો ફરીથી એકવાર હું વિષય શિક્ષક દરેક વિદ્યાર્થીઓને વાલીઓનો મારી પર વિશ્વાસ મૂકવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. આગળના વિડીયોમાં હવે આપણે બીજા 4 દાખલા જોઈશું, એટલે આ રીતના ટોટલ 20 દાખલા પૂરા થશે અને આ ચેપ્ટર પણ ત્યાં શું થશે? પૂરું થશે. કંઈ પણ મૂંઝવણ હોય, માર્ગદર્શન હોય તો મેસેજ કરજો, હું શક્ય ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.